મિત્રો શેરખાનમાં જે લોકોને અલ્ગો ટ્રેડિંગ કરવું હોય એ માટે ખાસ એપી શેરખાન લોગિન કરવું જરૂરી છે. એ માટે આ પેજ ઉપર જઈને તમે લોગિન કરી તમારો લોગિંગ આઈડી અને મેમ્બરશિપ નાખી ઓટીપી નાખી પછી તમારું આ પ્રકારનું પેજ ખુલશે. જે આ પેજ ખોલ્યા પછી તમે જોઈ શકો છો આ પેજની અંદર ક્રિએટ ધ એપ એવું લખેલું આવશે. ત્યાં જઈને તમારે આ રીતનું પેજ ખુલશે. એમાં આપણે 7 કંપનીઓ જોડે ટાઈપ કરેલું શેરખાને, જેની સાથે તમે સાથે કોઈ બી કંપનીનું લોગિંગ આઈડી કોઈ બી કંપની સાથે તમે અલ્ગો ટ્રેડિંગ કરી શકશો. તો આ 7 કંપનીઓ રહી જો 7 કંપનીઓના નામ લખ્યું. એમાં ટ્રેડ ટોન કરીને કંપનીનું આપણે જોઈશું. ક્રિએટ ન્યૂ એપ એના ઉપર ક્લિક કરીશું. એ કર્યા પછી એની અંદર તમારું ટ્રેડિંગ ટોન નામ લખવાનું રહેશે અને એની અંદર જયા પછી સક્સેસફુલી આપશો એટલે 2 લોગિંગ આઈડી બનશે. એક એપી કી અને એપી સોલ્યુશન કી બનશે, જે આ પ્રકારની બનશે. તમે જોઈ શકો કે જો પહેલું બતાવો એ એપીઆઈ કી અને એપીઆઈ સોલ્યુશન કી, આ 2 કીઓ રહી એ આપણા જે ટ્રેડિંગ પ્લેટફોર્મમાં જવાનું થશે ત્યાં આપણને ઉપયોગી થશે. એટલે આ બંને કીઓ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ બંને ક્યુ બન્યા પછી તમે જે ટ્રેડિંગ ટોન જે સાઇડ ઉપર કામ કરવા માગો જે પ્લેટફોર્મ સાથે, તો પ્લેટફોર્મનું લોગિન કરશો. તો લોગિન કરવા માટે જીમેલ સાથે તમારે લોગિન કરવાનું રહેશે. જીમેલ સાથે અને જીમેલ સાથે લોગિન કર્યા પછી એની હોમ પેજ ખુલશે. જે હોમ પેજ આ પ્રકારનું હશે, તમે જોઈ શકો. તો આ હોમ પેજની અંદર જઈ તમે સાઇડની અંદર બતાવેલું ત્યાં બ્રોકરનું નામ લખેલું છે 3જા નંબરનું, એ બ્રોકર ઉપર ક્લિક કરવાની રહેશે. જેથી બ્રોકર ઉપર ક્લિક કર્યા પછી તમે તમારું શેરખાન સાથે જે કી બનાવી એપીઆઈ કી અને એપીઆઈ સોલ્યુશન કી એ બંને અંદર નાખવાની રહેશે. તો ધારો કે આની અંદર સિલેક્ટ કરશો એટલે શેરખાન નાખવાનું. શેરખાન નાખ્યા પછી નીચે લખેલ તમારું લોગિંગ આઈડી નાખવાનું. લોગિંગ આઈડી નાખ્યા પછી એપીઆઈ કી નાખવાની રહેશે અને એપીઆઈ સોલ્યુશન કી જે આપણે શેરખાન એપ્લિકેશનમાં બનાવી દઈએ એ નાખ્યા પછી તમારી આમાંથી કોઈ બી સ્ટ્રેટેજી ચોઈસ કરવાની રહેશે. જે સ્ટ્રેટેજી પ્રમાણે તમારે કામ કરવું હોય, ધારો કે ઇન્ડેક્સ બાયનું સ્ટ્રેટેજી ચોઈસ કરવી હોય તો આની અંદર ઇન્ડેક્સ બાય સ્ટ્રેટેજી જેની અંદર 50,000 રૂપિયાનું રોકાણ કરી તમે આની અંદર આ સ્કીમ ચાલુ કરાવી શકો, સબસ્ક્રાઈબ કરાવી શકો અને એની 2500 રૂપિયા ફી પ્લસ જીએસટી 480 રૂપિયા એટલે 2900ની સમથિંગની આસપાસ તમે આ સબસ્ક્રાઈબ કરાવી શકો છો. આ સબસ્ક્રાઈબ કર્યા પછી તમે એ તમારા અલ્ગો ટ્રેડિંગ તમારા પ્લેટફોર્મથી ઓટો ચાલુ થઈ જશે. કે જે તમે સવારે લોગિન કરશો અથવા જો અહીંયા એક્ટિવ હશે તો તમારું ટ્રેડ થશે અને અહીંયા ઇનએક્ટિવ હશે તો તમારું ઇનએક્ટિવ થશે. તો તમે રોજ એક્ટિવ કરી અને ટ્રેડ તમારો ઓટોમેટિક શેરખાનમાંથી ટ્રેડ થશે અને શેરખાનની અંદર બેલેન્સ હશે એમાંથી 12 ટ્રેડ કરી શકશે. એની અંદર જે સ્ટ્રેટેજીની અંદર જે રૂલ